નમસ્કાર દર્શક મિત્રો, યાડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાંથી ₹10 લાખ રોકડાની ચોરીમાં સિદ્ધપુરથી 2 આરોપીઓની ધરપકડ કરતી એલસીબી। અંકલેશ્વર જીઆઈડીસીમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં મૂકેલી 10 લાખ રોકડા ભરેલ બેગની તરિયા ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં સિદ્ધપુરથી 2 ચોરોને ઝડપી પાડી ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી ₹10 લાખની ચોરી કરી હતી। ડિસેમ્બર અને વર્ષના અંતે 10 લાખની મત્તાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ હતી, જેની તપાસ ભરૂચ એલસીબીએ શરૂ કરતા એલસીબીની ટીમને માહિતી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલ છે। જે આધારે એલસીબીની ટીમે સિદ્ધપુર ખાતે પહોંચી બંનેને સિદ્ધિ કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી 2 બાઇકો સાથે અટકાયત કરી અંકલેશ્વર એલસીબી ખાતે લવાયા હતા। પકડાયેલ કલ્પેશ બોચિયાને વોન્ટેડ રોજનીશ ગુમાને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો। ચોરીની તૈયારીના ભાગરૂપે પહેલા જે વિસ્તારમાં ચોરી કરવા જવાના હતા તે વિસ્તારના આરટીઓ પાર્સિંગની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવડાવી દીધી હતી। જે લોકો બીમાર હોય કે પથારીવશ હોય તેમના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામ પર રોકડાથી 2 બાઇકની ખરીદી કરી હેલ્મેટ પહેરી ચોરી કરવા આવ્યા હતા। પકડાયેલા બંને ચોર અન્ય બીમાર વ્યક્તિના નામે ખરીદેલી બાઇક અમદાવાદ છારા ગેંગને આપવા જતા છારા નગરમાં રહેતા ગેંગના સાગરીતો બંને બાઇક પર ચોરીને અંજામ આપ્યા બાદ ચોરીનું કામ થઈ ગયા પછી સિદ્ધપુરથી પકડાયેલા બંને ચોર અમદાવાદ પરત બાઇક લેવા જતા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં રોજનીશ ગુમાને રોહિત દલપત ધમાડે અને નિખિલે આ બાઇકો લઈ હેલ્મેટ પહેરીને આવી ₹10 લાખની રોકડ ભરેલ બેગ કારમાંથી ઉઠાવી હતી, જેમાં ગૌરવ ધર્મેન્દ્ર ગુમાને મદદગીરી કરી હતી। સૌરભ મનહરભાઈ ધવડે આ ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલી હતી, જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ઘટિયાને ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી। એલસીબીએ 2 બાઇક, 3 મોબાઈલ મળી ₹1,30,000નો મુદ્દામાલ જપ્ત કરી કલ્પેશ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમારની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કરી ટોળકીના અમદાવાદના રોજનીશ ગુમાને રોહિત ધમાડે, નિખિલ સિદ્ધપુરના સૌરભ ધવડ અને દાંતીવાડાના ચંદન ઘટિયાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે। યાડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। તારીખ 8/12/2025ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાલિયા ચોકડીથી વાલિયા બાજુના રોડ ઉપર એક ચોરીની ઘટના બનવા પામેલ, જેમાં 3 જેટલા ઈસમો દ્વારા હેલ્મેટ તથા બાઇક પર આવી હેલ્મેટ અને મોઢું સંતાડી અને આંગળીયામાંથી પૈસા લઈને જતા વ્યક્તિ પાસેથી આશરે 10 લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી હતી। જે અન્વયે પોલીસ જાણ થતા પોલીસે તાત્કાલિક તેમાં ટીમ બનાવી અને એલસીબી તથા લોકલ પોલીસની ટીમોએ એક્શનમાં આવી અને એને ડિટેક્શન કરવામાં સફળતા મળી છે। જેમાં અત્યારે 2 આરોપી પકડાયા છે, જેમાં કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા તથા ગિરીશભાઈ મગનભાઈ પરમાર નાઓને પકડી પાડવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્ય બીજા 6 જેટલા વોન્ટેડ આરોપીઓના નામ પણ પોલીસને મળી જવા પામેલ છે અને હાલમાં તે લોકોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટીમો બનાવી અને તેમાં કાર્યવાહી ચાલી રહી છે। આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ? હવે અગાઉ ગુનાહિત ભૂતકાળ જે છે એમાં ગુનાહિત ભૂતકાળ હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી તો આવેલ છે, પરંતુ જ્યારે આ આરોપીઓ તમામ જે છે એ મળી આવશે ત્યારે વધારે ખબર પડશે। કોઈ કેશ રિકવરી થઈ છે? ના, હજી હાલમાં કોઈ કેસ રિકવરી થઈ નથી, પોલીસ ટીમો બનાવીને કાર્યવાહી કરી રહી છે।